અંકલેશ્વરના અંડાળા ગામની હેપ્પી રેસિડેન્સી સોસાયટી ખાતે કબીર ધર્મદાસ વંશાવલી મિશન કાર્યક્રમમાં શ્રી કબીર પંથના વંશાચાર્ય પરમ પૂજ્ય ઉદિત મુનિ નામની પધરામણી થઈ હતી. અંડાળા ગામના કિરણદાસ તથા તેમના લઘુબંધુ વિરલદાસના હેપ્પીનગર સોસાયટીમાં આવેલ નિવાસસ્થાને શ્રી કબીર પંથના વંશાચાર્ય ઉદિત મુનિ નામની પધરામણી થઈ હતી. તેમની પધરામણી થતાં ભક્તોએ સ્વાગત કર્યું હતું. કબીર ધર્મદાસ વંશાવલી મિશનમાં ભક્તો ઉમટી પડ્યા હતા અને અમૃતવાણીનો લહાવો લીધો હતો. આજરોજ અંકલેશ્વર મુકામે અંડાળા ગામ હેપ્પી રેસિડેન્સી માં રૂમ નંબર 116 117 વિરલભાઈ આર સોલંકી તેમજ મહાન શ્રી કિશોરદાસ સાહેબ, ગુરુ શ્રી રામદાસ સાહેબ, તેઓ શ્રીના પાંચમી પેઢી હોય. આજ પાંચ પેઢી પછી અમારા ત્યાં ભારત વર્ષના આચાર્ય સાહેબ શ્રી પંત શ્રી ઉદિત મુનિ નામ સાહેબ અમારે આંગણે પધારી રહ્યા છે. અને આ જે આંગણે અમારે પધારે છે તો મારું મંતવ્ય એમ છે કે અંકલેશ્વર તેમજ હેપ્પી રેસિડેન્સી અને આપણે સૌ ધન્ય થઈ ગયા છે કે જેવા આચાર્ય સાહેબ, હજુર સાહેબ, જે સદગુરુ કબીર સાહેબના અંશ કહેવાય છે. અને તે જો અંશ આપણને દર્શન જો આપે તો એનો લાવો સર્વે લઈ અને ધન્યતા અનુભવવી જોઈએ. અને તે માટે હું ખૂબ ધન્યતા અનુભવું છું કે અમારે આંગણે અમારા આચાર્ય સાહેબ આવે છે. જે દિવસ અમારા માટે ખૂબ હૃદયપૂર્વક લાગણીપૂર્વક દિવસ છે. સાહેબ બંદગી સાહેબ બોલીએ સદગુરુ કબીર સાહેબ કી જય. આજ રોજ સદગુરુ કબીર ધર્મદાસ વંશાવલીના અમારા 16મા વંશાચાર્ય વંશી હજૂર 1008 ઉદિત મુનિ નામ સાહેબ આગમન કરી રહ્યા છે. જે અમારા ભારતની પ્રમુખ ગુરુ ગાદી, આચાર્ય ગાદી કબીર પંથ, કબીર ધર્મનગર, દામાખેડા અને આજે સર્વ સંત સમાજ, ભક્ત સમાજ, મહાપુરુષ સાહેબો ખૂબ આનંદિત છે. અને આ અવસર જે મળ્યો એ ખૂબ સર્વને ધન્યવાદ. સાહેબ બંદગી સાહેબ.